તો બેક પેઇન મેન થવાના કયા કયા કારણો હોઈ શકે અંદાજે? બેક પેઇન થવાના મેઇન મુખ્ય કારણ છે એક તો ઉંમર, ડિજનરેટિવ ડિસીઝ, કે ઉંમરની સાથે સાથે તમને મણકા ઘસાવા લાગે, મણકામાં કેલ્શિયમ ઓછું થાય અને એના કારણે તમને દુખાવો થાય. જો કારણ છે તમારી એક્ટિવિટી, તમે બહુ વજન ઉચકો છો કાં તો સ્પોર્ટ્સ લેવો છો, જે મોસ્ટ કોમન બિટવીન 20 to 40 યર્સ ઓફ એજમાં છે. 20 થી 40 વર્ષની ઉંમર એવી છે ને કે વેન યુ આર ફૂલ ઓફ એનર્જી, ત્યારે તો એનું હલનચલન હલનચલન હોય છે, પણ તમે ઝરકી મુવમેન્ટથી શટલ ઉચકી લીધો, તમે જઈને જીમમાં વેટ ઉચકો છો, વેટ ઉચકીને તમે કઈ રીતે ઉચકો છો, તમે બેકથી બેન્ડ થાવ છો, નીથી બેન્ડ થાવ છો, અને તમે જ્યારે વેટ નીચે મૂકો છો તો ધીરે ધીરે શ્વાસ છોડો છો, જ્યારે ઉચકો છો ત્યારે ધીરે ધીરે શ્વાસ લેવ છો. બે ટાઈપના મસલ કોન્ટ્રેક્શન હોય, કોન્સેન્ટ્રિક અને ઇસેન્ટ્રિક, એ તમારા બરાબર રિલીઝ થઈ રહ્યા છે કે નથી થઈ રહ્યા, દેટ પ્લેઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ. અત્યારે સુરતના બહુ મોટા એડવોકેટનો છોકરો આવ્યો, 100 kgs ડેડલિફ્ટ લીધી, એની ગાદી આખી ફાટીને બહાર આવી ગઈ. એ છોકરાને તાત્કાલિક ઓપરેશન કરવું પડ્યું અને 3 મહિના મારી ત્યાં રિહેબ કર્યું. તો આજે જઈને છોકરો સારો થયો. 100 kgs ઓફ ડેડ લિફ્ટ વિધાઉટ એની પર્સનલ ટ્રેનર.